નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. ગિરિમથક સાપુતારામાં ભયનો માહોલ સર્જનારી માદા દીપડી આખરે વન વિભાગના પાંજરે પુરાઈ છે. દક્ષિણ ડાંગ વન વિભાગની શામગહાન રેન્જની ટીમે વિવિધ વિસ્તારોમાં પાંજરા ગોઠવ્યા હતા, જેમાં રાત્રિના સમયે આ દીપડી કેદ થઈ હતી. અગાઉ વહીંથી એક નર દીપડો પણ પકડાયો હતો. આ દીપડાઓ દ્વારા પાલતુ પ્રાણીઓને નિશાન બનાવવામાં આવતા હોવાથી સ્થાનિકો અને પ્રવાસીઓમાં ચિંતા હતી. દીપડી પકડાતા સ્થાનિક લોકો અને પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે અને વન વિભાગની સતત મોનિટરિંગની કામગીરીને બિરદાવી છે. ડાંગ જિલ્લાના શિવારીમાળ ખાતે વૈદેહી સંસ્કારધામમાં પૂજ્ય યશોદા દીદીના સાનિધ્યમાં અખંડ શ્રીરામ ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લઈ રહ્યા છે. આ પ્રસંગે આયોજિત ભંડારામાં ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ ગામિતે તેલ, બટાકા અને ચોખા સહિતના અનાજ તેમજ જરૂરી ચીજવસ્તુઓનું દાન આપી સહયોગ કર્યો હતો. તેમના આ સેવા કાર્ય બદલ ઉપસ્થિત સાધુ સંતો અને ભક્તોએ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે પૂજ્ય દીદીએ આવા આયોજનોને પરસ્પર પ્રેમ અને સેવાનો સ્ત્રોત ગણાવ્યા હતા. ખંભાજી લેઉવા પાટીદાર સમાજના વાંસદા સીતાપુર નિવાસી શીતલ પટેલ અને તેમના ધર્મપત્ની દિવ્યા પટેલ અમેરિકા જવા પ્રસ્થાન કરી રહ્યા હોવાથી શ્રી જલારામ બાપા મંદિર વાંસદા ખાતે વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે મંદિરના પ્રમુખ નટવરલાલ પંચાલ, મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ટ્રસ્ટીઓ દ્વારા પરિવારને જલારામ બાપાની ચાંદીની પ્રતિમા અને પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. વિદાય વેળાએ આ પરિવારે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ જલારામ મંદિરને 2 એસી દાનમાં આપવાની જાહેરાત કરી હતી. નવસારી મનપાના નવનિયુક્ત મેયર અશોક ધોરાજીયાએ શહેરના વિકાસ કાર્યો અને જનહિતના પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવા સોમવારથી શુભેચ્છા મુલાકાતો બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઇંધણનો વેડફાટ અટકાવવાની અપીલ સાથે તેમણે વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાના સમર્થકોને અભિનંદન આપવા નવસારી ન આવવા વિનંતી કરી છે. ઇંધણ બચાવવાના ઉદ્દેશ્યથી મેયર પોતે ગુરુવારે તાપી જિલ્લાના સમર્થકોને રૂબરૂ મળવા પહોંચ્યા હતા. આગામી સોમવારથી મનપા કચેરીમાં માત્ર જનહિતના કાર્યો જ હાથ ધરાશે. નવસારી જિલ્લામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ અદહાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરની મસ્જિદો અને ઈદગાહોમાં શ્રદ્ધાળુઓ એકત્ર થઈ વિશેષ નમાઝ અદા કરી હતી અને દેશ-દુનિયામાં શાંતિ, સુખાકારી તેમજ ભાઈચારા માટે દુઆઓ માંગી હતી. નમાઝ બાદ લોકોએ પરસ્પર ગળે મળી ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. તહેવાર દરમિયાન સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના લીધે સમગ્ર પર્વ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. નવસારી મનપાના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયે વિજલપુર ખાતે નેશનલ હાઇવે 64 પર બની રહેલા રેલવે ઓવરબ્રિજની કામગીરીની રૂબરૂ મુલાકાત લીધી હતી. બ્રિજની કામગીરીમાં વિલંબ થવાને કારણે સ્થાનિક લોકોને પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાને રાખીને તેમણે નેશનલ હાઇવે ઓથોરિટીના સ્થાનિક અધિકારીઓને આ કામ ઝડપથી પૂરું કરવા જણાવ્યો હતો. આ સાથે જ વાહન ચાલકોની અગવડતા દૂર કરવા માટે સર્વિસ રોડની હાલત પણ તાત્કાલિક સુધારવા સૂચના આપી હતી. બિલીમોરાના ગાયકવાડ મિલચાલ વિસ્તારમાં વહેલી સવારે ચારો ચરતી વખતે 15 ફૂટ ઊંડા ખાડકૂવામાં એક ગાય ખાબકી હતી.
કૂવાનું ઢાંકણ તૂટી જતાં ગાય કાદવમાં ફસાઈ ગઈ હતી. ગાયનો અવાજ સાંભળી સ્થાનિકોએ નગરપાલિકાને જાણ કરી હતી. બિલીમોરા ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક ગૌસેવક યુવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને દોરડા તેમજ લાકડાની મદદથી આશરે 1 કલાકના પરિશ્રમ બાદ ગાયને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. આ કામગીરીથી સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો હતો. નવસારીના લુન્સીકુઈની મેદાનની પારોડી પર બેસીને આપે ત્યાંની મજા માની છે, પરંતુ હવે નવસારીની જનતા આ સુખથી પણ વંચિત થઈ જશે, કારણ કે મહાનગરપાલિકા દ્વારા લુન્સીકુઈ મેદાનના વિકાસના નામે જે રેલિંગ છે એ રેલિંગ આ પારી ઉપર લગાવવાની તૈયારી હાથ ધરવામાં આવી રહી છે. આજે મહાનગરપાલિકા દ્વારા જે પારી પર બેસીને આપણે એટલે કે મેં અને તમે બધાએ ત્યાંની આજુબાજુની જે ખાવા પીવાની ચીજો છે એની મિજબાની પણ માની છે અને પારી પર બેસીને લુન્સીકુઈના એક અલગ વાતાવરણની મજા માની છે. એક નજારો હોય છે, એક મજા હોય છે પારી પર બેસીને આ લુન્સીકુઈ પર જોવાનું, પરંતુ હવે આ સુખથી નવસારીની પ્રજા વંચિત રહેશે, કારણ કે મહાનગરપાલિકા દ્વારા હવે આ લુન્સીકુઈ મેદાનના વિકાસ કરવાને ભાગરૂપે આ પારી પર આપ જોઈ રહ્યા છો તે રીતે રેલિંગ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે આ કામગીરી શરૂ થતાં જ ત્યાંથી પસાર થતા લોકોનો ગણગણાટ શરૂ થઈ ગયો છે કે આ શું કરવા માંડ્યા પાલિકા. ત્યારે જોઈએ હવે મહાનગરપાલિકાના આ કામને જનતા કેટલી આવકારે છે. શું તમે આ કામને યોગ્ય માનો છો? કોમેન્ટ કરશો. બિલીમોરા સ્થિત સોમનાથ મહાદેવ મંદિરમાં વયોવૃદ્ધ વડીલો, દિવ્યાંગ ભક્તો અને ચાલવામાં અસમર્થ શ્રદ્ધાળુઓ માટે વિશેષ હાઇડ્રોલિક લિફ્ટની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ નવી વ્યવસ્થાથી સીડીઓ ચડવામાં તકલીફ અનુભવતા ભક્તો હવે સરળતાથી શિવલિંગ નજીક પહોંચીને દર્શન કરી શકશે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સગવડને ધ્યાનમાં રાખીને આ સાનુકૂળ પહેલ હાથ ધરવામાં આવી છે, જે શારીરિક મુશ્કેલી અનુભવતા ભક્તો માટે ઘણી ઉપયોગી સાબિત થશે. ગાંધીગર કછોલી ખાતે ગણદેવી તાલુકા માનસિક આરોગ્ય કાર્યક્રમ અને રોટરી ક્લબ ગણદેવીના સંયુક્ત ઉપક્રમે પ્રથમવાર સ્કિઝોફ્રેનિયા સ્વજન સન્માન સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સ્કિઝોફ્રેનિયાના દર્દીઓની લાંબા સમય સુધી સેવા કરનાર અંદાજે 70 જેટલા સ્વજનોનું સન્માનપત્ર, પાણીની બોટલ અને સાડી આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ ડોક્ટર S.L. વાયા અને સાયકાયટ્રિસ્ટ ડોક્ટર જીતેન્દ્ર નાનાવાલાએ દર્દીઓની સારવાર અને દેખભાળમાં પરિવારના સભ્યોના મહત્વના યોગદાન અંગે માર્ગદર્શન આપ્યું હતું. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.